સુરતના રિયલ એસ્ટેટ રોકાણકારો અને ગ્રાહકો માટે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ગુજરેરા દ્વારા સ્કાયડેક ફેઝ 1 પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન તાત્કાલિક અસરથી સ્થગિત એટલે કે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. સુરતના પલસાણા તાલુકાના બાલેશ્વર ગામમાં ગુરુકૃપા કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવી રહ્યો હતો. તારીખ 3 ડિસેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવેલા હુકમ મુજબ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે રેરા એક્ટની કલમ 36 હેઠળ આ કડક પગલું લેવામાં આવ્યું છે. આ ઓર્ડર બાદ હવે આ પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારનું માર્કેટિંગ, યુનિટનું બુકિંગ કે વેચાણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઓથોરિટીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે પ્રતિબંધ હોવા છતાં જો કોઈ વ્યવહાર કરવામાં આવશે તો રેરા એક્ટ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. પ્રોપર્ટીમાં રોકાણ કરતા પહેલા સાવધાન રહો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો લો ન્યૂઝ નિકુંજ સોની.